ભરૂચમાં સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમા થિયેટરમાં રાખવામાં આવ્યો હતો, જેમાં 2 સ્ક્રીન મળીને કુલ 400 SC, ST અને OBC અને માઇનોરિટીના લોકોએ એકસાથે ફિલ્મ નિહાળી હતી. સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલેનો કેટલોક વિવાદ વચ્ચે 25મી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે. સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક ફૂલે દંપતીની નિડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા. જોકે આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડન સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી. જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહવાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગઈ હતી. એટલે બુધવારના રોજ 400 ST અને OBCના લોકો સાંજના 6 થી 9નો બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શોમાં ફિલ્મ નિહાળી હતી. આ એક શો માટે પણ ફૂલેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ અંગે ભરૂચના હિમાંશુ ગોહિલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ પણ જેમને મહાત્મા કહ્યા છે એવા જ્યોતિબા ફૂલે અને એમના પત્નીના જીવન પર બનેલી ફિલ્મ ભરૂચના એકેય સિનેમાઘર કે મલ્ટીપ્લેક્સમાં બતાવવામાં ન આવતા નવાઈ લાગી છે. જોકે અમે કેટલાક ચાહકોને મળીને ખાસ શો રાખવાનું નક્કી કર્યું. બુધવારના આ શો શાલીમારમાં આવેલા ગોલ્ડન થિયેટરમાં રાખવામાં આવ્યો છે, જેના માટે અત્યાર સુધીમાં 400 લોકોએ ફિલ્મ નિહાળી હતી. જોકે બાળકોએ પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમાગૃહોમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને કર્યા હતા. સમગ્ર ફિલ્મ દરમિયાન લોકો જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલેના નારાઓથી સિનેમાગૃહો ગુંજી ઉઠ્યા હતા. ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને SST ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો રોહિત સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે. ખાસ કરીને જ્યોતિબા ફૂલે શોષિતો, વંચિતો અને પીડિતો માટે એમણે સ્ત્રી શિક્ષણ માટે અને તમામ કચડાયેલા અમારા સમાજના ભાઈઓ માટે જે પુનરુત્થાનનું કામ કર્યું છે, એના માટે અનુરાગ કશ્યપ નામના ડાયરેક્ટરે ખૂબ સુંદર મૂવી બનાવી છે. અને એના માટે અમે સૌ ભરૂચ જિલ્લાના તમામ SST ગ્રુપ દ્વારા ભેગા થયેલા તમામ મિત્રો અહીં હાજર થઈને આજે મૂવી જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જય ભીમ, જય ભીમ. મારું નામ યાદવ જિજ્ઞાસાબેન છે. હું SSTમાં છું. અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેના શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી. આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક CM બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી, કે જેમણે શિક્ષણની શરૂઆત કરી. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે કે જ્યારે શિક્ષણનું કોઈ મહત્ત્વ જ નહોતું, સ્ત્રીઓને ભણવામાં દેવામાં જ આવતી નથી, તે સમયમાં કપરી પરિસ્થિતિમાં સાવિત્રીબાઈ ફૂલે આપણી જે શિક્ષિત માતા, તેમને વિદ્યાના દેવી જ કહેવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલે એમને અસંખ્ય દુઃખ સહન કરીને, અસંખ્ય એમ કે કષ્ટો સહન કરીને, જ્યારે સ્ત્રીઓને ભણવા દેવામાં નહોતી હતી, એમની સાથે જે વ્યવહાર થયેલો, જેમ કે છાણા મારતા હતા અને રસ્તા ઉપર સાડી ગંદી થતા, તે સમયે બીજી સાડી લઈને આપણા માટે શિક્ષણની શરૂઆત કરી એવા સાવિત્રીબાઈ ફૂલેનું આજે મૂવી જોવા અમે આવ્યા છે. અને શિક્ષણની ખૂબ જ શરૂઆત છે. બાળકોને આગળ જતાં ખૂબ જ ખબર પડશે કે આપણા સાચા વિદ્યાના દેવી કોણ છે, તો કે સાવિત્રીબાઈ ફૂલે. ઓકે, તમારું નામ લેજો. સ્ટાર્ટ. જય ભીમ, જય સંવિધાન. આજ રોજ સ્વયં સૈનિક દળ SSTના માધ્યમથી અને ભીમોત્સવ ગ્રુપના માધ્યમથી ફૂલે મૂવીનું ભરૂચ જિલ્લામાં શો આવેલો ના હોવાથી ફૂલે મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવ્યું. અને બહેનોએ, વડીલોએ, બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે, જે માતા સાવિત્રીબાઈ ફૂલેના જે સંઘર્ષ છે, જે બહેનોને ભણવા માટે જે હક અને અધિકારો અપાવ્યા, એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ,
એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ. આ અમારી અપીલ છે. જય ભીમ, જય સાવિત્રી, જય ફૂલે.